નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે જિગ્નેશ મેવાણી જોડાયા છે. નામ હી કાફી હૈ. આખા દેશમાં જે નામની ચર્ચા છે, જિગ્નેશ પત્રકારમાંથી, ધારાશાસ્ત્રીમાંથી રાજનેતા બને છે. વડગામના ધારાસભ્ય છે, કોંગ્રેસી ધારાસભ્ય છે, આંદોલનકારી રહ્યા છે. એમની સાથેના બીજા બે આંદોલનકારી જે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ભાંડતા હતા, એ હવે એમના ચરણોમાં બેઠા છે. પણ જિગ્નેશ મેવાણી એને દાદ આપવી પડે, સલામ કરવી પડે કે એ પોતાના સિદ્ધાંતો ઉપર આજે પણ અડગ છે. અને આજે જે વાત કરવી છે એ આ જિગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે ઉધામા મારી રહી છે, બબ્બે વખત કોશિશ કરી જોઈ પણ જિગ્નેશ મેવાણી હારે જ નહીં. કારણ કે આ બોલકો માણસ છે, લડતો માણસ છે અને પ્રત્યેક સમાજ માટે લડે છે. છતાં એને દલિત નેતા તરીકે દલિત ઇસ્યુ ઉપર એ બોલે છે, એવી વાત કરવામાં આવે છે. હું હંમેશા કહું છું કે જિગ્નેશ પટેલોનો પ્રશ્ન હોય ત્યારે પણ લડે છે. પટેલોના પ્રશ્ન ઉપરાંત તથાકથિત સવર્ણોનો પ્રશ્ન હોય ને એમને અન્યાય થતો હોય તો પણ લડે છે. દલિતોની જમીન કોઈ ગપચાવે તો એની સામે પણ એ લડે છે અને એને પરિણામલક્ષી અંત સુધી એ લડે છે. રાજકોટમાં અગ્નિકાંડ હોય કે સુરતમાં અગ્નિકાંડ હોય, લાલ બાલ અને પાલ એ છે ને હંમેશા લડતા રહ્યા છે. એવા જિગ્નેશ મેવાણી આજે આપણી સાથે જે વાત કરવાના છે, ત્રીજી વખત એ ધારાસભા સુધી પહોંચે નહીં 2027માં. માત્ર જિગ્નેશ જ નહીં, ભારતીય જનતા પાર્ટી સિવાયના કોઈ ધારાસભા સુધી નહીં પહોંચવા જોઈએ. એટલે કે 182 માંથી 182 ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીના હોવા જોઈએ. એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી અને એની બ્રાન્ચ એવા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે ખેલ કર્યો છે એની આપણે વાત કરવાના છીએ. જિગ્નેશભાઈ, ખુલીને વાત કરવાની છે આજે. સીધું ને સટમાં આપનું સ્વાગત છે. હવે આ સમય તમારો છે અને તમે મુદ્દાસર વાત કરવાના છો એની મને ખાતરી છે. ટાર્ગેટ તમે તો છો જ, પણ તમારા પક્ષ કોંગ્રેસના, આમ આદમી પાર્ટી જે એમની મિલીભગત છે એના પણ છે ટાર્ગેટ ઉપર, અને બાકીના જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ન મળી એટલે અપક્ષ થઈને લડ્યા એ પણ ટાર્ગેટ ઉપર છે. બાકીના જે ભાઈ કોઈ પણ પક્ષની ટિકિટ ઉપર લડે તો પણ ભારતીય જનતા પાર્ટીને એમણે ટેકો આપવો પડે એમ છે, કારણ કે શરમણ મુંજાના પુત્ર છે. એટલે એમને પણ જોખમમાં મૂકી દેવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારથી આયોજન કરી રહી છે. અને એના વિશે ફોર્મ નંબર 7, આપણે જેમ નોટ 7 ની વાત કરતા હતા, એમ મને લાગે છે કે આ લોકો મોદી નામના જેમ્સ બોન્ડ એ નોટ 7 એ અત્યારે ફાયર કરવાના મૂડમાં છે. જિગ્નેશભાઈ, બેસિકલી તમારા તમામ દર્શકોને જણાવું કે બિહારની ચૂંટણી પૂર્વે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ મતદાર સુધારણાનું આખો ઉપક્રમ શરૂ થયો. બિહારનો કરોડોની સંખ્યામાં શ્રમિક વર્ગ આપણા ગુજરાત સુધી, બિહારથી દિલ્હી અને મુંબઈ સુધી, અને છેક કેરળ સુધી, અને ઇવન દુબઈ સુધી બે ટંકનો રોટલો રળવા માટે જાય છે. આ જે શ્રમિકો છે, સ્વાભાવિક રીતે એ આદિવાસી, ઓબીસી, ડીએનટી, દલિત આવા વંચિત સમુદાયોમાંથી આવે છે. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જોયું કે બિહારની ચૂંટણીમાં પહેલી વખત આ શ્રમજીવીઓ પલાયનના મુદ્દે એકત્રિત થઈ રહ્યા છે, એ મુદ્દો પોલિટિસાઇઝ થયો છે અને પલાયનના પીડિત શ્રમિકો તરીકે એ લોકો વોટ કરવાના છે, જાતિ અને ધર્મના નામે નહીં. કે બહુ મજૂરી કરી બીજાના રાજ્યોમાં જઈને, બહુ જ લોકોના ડફણા ખાધા, ગાળો ખાધી, અને અમે જે કર્યું એ અમે વારસામાં દીકરાને આપ્યું, એટલીસ્ટ એના દીકરાને એવું જીવન ના મળે, એટલા માટે પલાયનના મુદ્દે અમારે બધા શ્રમિકોએ સાથે મળીને કંઈક કરવું જોઈએ.
આ પલાયનના મુદ્દાને ખતમ કરવા માટે બહુ દિવસથી એસઆઈઆર તો મનમાં હતું જ, વિપક્ષની કોર વોટ બેંકને તોડી નાખવા માટે, ઇનફેક્ટ લોકતંત્રને તોડી પાડવા માટે. પણ બિહારમાંનો પ્રયોગ એવી રીતે કર્યો કે શ્રમિકો કરોડોની તાદાદમાં હોય, રાતોરાત પોતાની નાગરિકતા કે પોતે મતદાર છે એ સિદ્ધ કરી શકે નહીં. અને એ જે હળબડી સર્જાય, એ હળબડીમાં લાખો વોટર્સ મતદાનથી વંચિત રહી જાય, જેથી આરજેડી, લેફ્ટ અને કોંગ્રેસનો કોર વોટર, આ શ્રમિક, ગરીબ, મજદૂર, આદિવાસી, ઓબીસી, દલિત વોટ ન આપી શકે. તો ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમાર સામેની એન્ટી ઇન્કમ્બન્સી ખાળી શકાય. આ જ ગેમ પ્લાનના કારણે બિહારમાં લગભગ 50 થી 60 લાખ શ્રમિકો મતદાનથી વંચિત રહ્યા અથવા તો એમના નામ નીકળી ગયા. આ જ કારસો એ રાષ્ટ્રીય સ્તર ઉપર કરવા માંગે છે. ગુજરાતમાં 15મી જાન્યુઆરીએ અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા સુધી એમના સૂત્રોએ મેસેજ પહોંચાડ્યો કે અમિતભાઈ, અમને એવું લાગી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાંથી એવી માહિતી મળી રહી છે, એ સૂત્રોએ અમિતભાઈને કહ્યું કે રાતોરાત હજારો લાખોની સંખ્યામાં તમારા મતદારો નીકળી જાય એવો કારસો ઘડાઈ ચૂક્યો છે. કઈ રીતે? તો અત્યારે એસઆઈઆરની પ્રક્રિયામાં જે મતદારો પરમેનન્ટલી શિફ્ટેડ એટલે કાયમી ધોરણે સ્થળાંતરિત થઈ ગયા કે ખેરાલુમાંથી અમદાવાદ આવી ગયા, એમાં કઈ ના થાય, એનું ચૂંટણી કાઢે, કાં તો અમદાવાદનું રહે કાં ખેરાલુનું રહે, બે રહી શકે નહીં. તો એના કારણે પરમેનન્ટલી શિફ્ટેડની કેટેગરીમાં ઘણા બધા નીકળી ગયા. બીજા એક વર્ગને એબસન્ટ બતાવ્યો. હવે હું બીએલઓ છું, એક વાર, બે વાર કે 3 વાર ગયો તમારા ઘરે અને તમે ન મળ્યા, પણ તમે નહીં મળ્યા એનો મતલબ એમ નથી કે કોઈ હરિભાઈ દેસાઈ નામના વ્યક્તિ છે, એ મતદાર છે. પહેલા, બીજા, ત્રીજા રાઉન્ડમાં ના મળ્યા તો ચોથા કે 5મા રાઉન્ડમાં પણ મળી શકે. પણ હવે ઓનસ તમારી ઉપર આવી ગયું, તમારે પુરવાર કરવાનું કે તમે ખેરાલુના મતદાર છો. અને એના માટે મા બાપના દાખલા, સ્કૂલના દાખલા, એટલી બધી રિજિડ અને એટલી બધી ટેકનિકલ પ્રોસેસ છે કે તમારા મારા જેવા ભણેલા ગમાલા માણસને પણ ટોર્ચર ફીલ થાય. આ ટોર્ચર શ્રમિક, ગરીબ, મજદૂર વર્ગ સહન ન કરી શકે અને એને એવું થાય તેલ લેવા ગયું છોડો ને, અને મતદાન માટેની એનામાં એક ઉદાસીનતા પેદા થાય, ચૂંટણી કાર્ડ કઢાવવાની ઉદાસીનતા પેદા થાય, મતદાર યાદીમાં નામ નોંધાવવાની ઉદાસીનતા પેદા થાય. એ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે. એટલે આ એક સુયોજિત ષડયંત્રનું ભાગરૂપે બહુ જ સિસ્ટમેટિકલી, ધારો કે સિદ્ધપુર ચંદનજી ઠાકોરની જે ધારાસભ્ય હતા એમની વિધાનસભા, મારી વિધાનસભા વડગામ, શૈલેષભાઈ પરમારની દાણી લીમડા, હિંમતસિંહ પટેલ જ્યાંથી ચૂંટણી લડ્યા એ બાપુનગર, અને ગ્યાસુદ્દીનભાઈ શેખની માની ગ્યાસુભાઈની દરિયાપુર. આ દલિત મુસ્લિમ કોમ્બિનેશન વાળી કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક વાળી દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં 20,000 થી લઈને 30,000 સુધીના મતદારો મતદાન કરવાને લાયક નથી, મતદાર યાદીમાં રહેવાને લાયક નથી, અહીંના મતદારો છે જ નહીં અથવા ખોટી રીતે યાદીમાં ઘૂસી ગયા છે. આવા સદંતર જુઠ્ઠા અને ખોટા વાંધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આરએસએસના માણસો, આગેવાનોએ કમલમની ઓફિસમાં બેસી, તાલુકા જિલ્લા કક્ષાના કાર્યાલયમાં બેસી એક સુયોજિત ષડયંત્રના ભાગરૂપે ફોર્મ નંબર 7 ભરીને આવા લગભગ 10 થી 14 લાખ વાંધા લીધા છે. મતલબ કે પહેલા રાઉન્ડમાં જે લાખોમાં લોકો નીકળી ગયા એસઆઈઆરની પ્રોસેસમાં, 74 લાખ 64 થી 74 લાખ, એ 74 લાખ કે જે બી ફિગર હોય, પણ સમજો ને, માનો 65 લાખ, 65-70 લાખ, એ 65-70 લાખ નીકળી ગયા એ અલગ. હવે બીજા 10 લાખ નવા લોકો નીકળી જાય, પણ કયા 10 લાખ? જે સીટો કોંગ્રેસ ટ્રેડિશનલી જીતતી આવે છે અથવા જે સીટો કોંગ્રેસની જીતવાની શક્યતા બીજી સીટોની તુલનામાં વધારે ઉજળી છે, એવી સીટોમાં બરાબર પાડી દો કોંગ્રેસને. આ એકદમ ષડયંત્રના ભાગ રૂપે આ ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે.
આ પહેલી બાબત. બીજી બાબત, ફોર્મ નંબર 7 હું ભરું કે ખેરાલુના સોએનસો ગામમાં ખેરાલુના ફલાણા ગામમાં માનની હરિભાઈ ત્યાં મતદાર નથી, ત્યાં રહેતા નથી, અથવા મતદાર યાદીમાં રહેવાને લાયક નથી, તો મારે પુરવાર કરવું પડે, મારે એવિડન્સ આપવો પડે. પણ જો ખોટો આધાર પુરાવો આપું અને ખોટા આધાર પુરાવાના આધારે તમારું નામ હું ગાયબ કરવાની કોશિશ કરું, તો એ જિગ્નેશભાઈના ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે, પરંતુ એ તરત જ જોડાઈ જશે આપણી સાથે. એમણે બહુ જ મહત્વની વાત કરી છે કે ફોર્મ નંબર 7 એ બહુ જ યોજનાબદ્ધ રીતે ભરાવવામાં આવી રહ્યા છે, અને આ આખી યોજના એ ભારતીય જનતા પાર્ટીને ઉપરથી નિર્દેશ જે આપવામાં આવ્યા છે એના બૂથ લેવલના સ્તરે, અને એવું જાણવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલ ઉપરથી એક બૂથમાં કમસે કમ 100 મતદારો વિશેના વાંધા એ ફોર્મ નંબર 7 મારફત એમને લેવા, અને એ ફોર્મ નંબર 7 ભરે એટલે એ લોકોની મતદાર યાદીમાંથી નામ નીકળી જાય, અને એ ન નીકળે એને માટે એની નોટિસીસ ઇસ્યુ કરવામાં આવે, અને એ નોટિસીસ ખરેખર મતદારો સુધી પહોંચે છે કે કેમ. કારણ કે શક્ય છે, ધારો કે હું અમદાવાદનો મતદાર છું, પણ હું અમદાવાદનો મતદાર છું, પરંતુ વતનમાં ધારો કે મારું નામ હોય ને અહીંયા પણ હોય, તો મારે બે જગ્યાએ નામ ન રહી શકે, પરંતુ એક જગ્યાએ તો નામ રહેવું જોઈએ. અને એ માટે કોઈ યોગ્ય મતદાર એનું નામ છૂટી ન જાય એવી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની આખી ગાઈડલાઈન છે. એટલે જિગ્નેશભાઈ હવે આપણી સાથે પાછા જોડાઈ ગયા છે. એમને કદાચ ફોન ડિસ્ટર્બ કરે છે, પણ ફોન હવે લેતા નહીં. હા, કનેક્ટિવિટી તો મારી વાત ઉપર ફરી આવું તો પહેલા જે 70 લાખ એસઆર ની પહેલી પ્રોસેસમાં નામ ગાયબ થઈ ગયા, ડિલીટ કર્યા, અને હવે નવા 10 લાખ કરવા માંગે છે. પણ હવે જે નવા 10 લાખ છે એવી સિસ્ટમેટિકલી કર્યા છે કે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ખતમ કરો, અને કોંગ્રેસની જે સીટો જીતવાની શક્યતા સૌથી વધારે ઉજળી છે એ સીટો ખતમ કરો. દલિત, ઠાકોર, મુસ્લિમ, આ ગરીબ વંચિત વર્ગો જે સીટોમાં છે મોટી તાદાદમાં, એ સીટોનો પાડી દો. આવું ષડયંત્ર આ બીજા સ્ટેપમાં રચ્યું છે. અને સિદ્ધપુરમાંથી તો એક ઓડિયો બહાર આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ મંત્રીના ઈશારે એમની ચેમ્બરમાં, એમની ઓફિસમાં બેસીને આખું પ્લાનિંગ કરવામાં આવ્યું, અને 2 માણસો આખા ષડયંત્રની ચર્ચા કરે છે. એનો એક ઓડિયો પણ વાયરલ થયો છે. મુદ્દા નંબર 3, ધારો કે મેં ફોર્મ નંબર 7, મારો અવાજ આવે છે ને સાહેબ? એકદમ. યસ. ધારો કે મેં ફોર્મ નંબર 7 તમારી વિરુદ્ધ રજૂઆત કરી, અને એ રજૂઆત ખોટી છે, રાઈટ? તો મારે સાબિત કરવું પડે કે તમે ત્યાંના મતદાર છો કે નથી. તો એવું હું શેના આધારે કહું છું? અને તમારી વિરુદ્ધ લીધેલો વાંધો જો મારો ખોટો સાબિત થાય, અને મેં મેલાફાઈડ ઇન્ટેન્શનથી તમારી વિરુદ્ધમાં ફરિયાદ કરી હોય, તો મારી સામે ખોટું ફોર્મ નંબર 7 ભરવા બદલ ફોજદારી ગુનો દાખલ થઈ શકે. 1 વર્ષની જેલ થઈ શકે. પાર્ટીના 1 વર્ષની જેલ, 1 લાખ રૂપિયાની સજા. કેમ કે તમે આ દેશના બંધારણે આપેલો એક નાગરિકનો મતદાનનો અધિકાર છીનવવાની કોશિશ કરી. ઇટ્સ અ સિરિયસ ક્રાઇમ. બહુ ગંભીર ગુનો છે. તમે કોઈના નાગરિક હોવાના અધિકાર ઉપર તરાપ મારી રહ્યા છો. અને આ નાગરિક હોવાનો અધિકાર એટલે શું? આપણે બધા દર્શકોએ સમજવું જોઈએ કે અચાનક એક દિવસ મન થયું અંગ્રેજોને દેશ છોડી જતા રહેવું નથી. લોકોએ કાળા પાણીની સજા ભોગવી, લોકોએ છાતી પર, પીઠ પર દંડા અને ગોળીઓ ખાધા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, 23, 24, 25 વર્ષના યુવાનોએ બલિદાન આપ્યા. રામપ્રસાદ બિસ્મિલ અશફાકની જોડીએ બલિદાન આપ્યું. ચંદ્રશેખર આઝાદની શહાદત. ગાંધીજી 12-15 વર્ષ જેલમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ 11-12 વર્ષ જેલમાં રહ્યા. મૌલાના આઝાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ 9-10 વર્ષ જેલમાં રહ્યા. આ જેલ યાતનાઓ
લાંબા કારાવાસો, કાળા પાણીની સજા, છાતી પર ખાધેલી ગોળી અને લાંબા સ્વતંત્રતાના સંગ્રામ બાદ આપણને બંધારણ, લોકતંત્ર અને મતદાનનો અધિકાર મળ્યો છે. આને છીનવવાની કોશિશ કરવી એ આ માટી સાથે ગદ્દારી છે. એસઆઈઆર ના નામે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તમારો ને મારો નાગરિક હોવાનો, મતદાર હોવાનો રાઈટ, અધિકાર છીનવવાની કોશિશ કરવી એ ભારત માતા સાથેની ગદ્દારી છે. એ સ્વતંત્રતાના આંદોલન સાથેની ગદ્દારી છે. આ દેશના બંધારણ અને લોકતંત્રનું અપમાન છે. આ દેશના બંધારણ અને લોકતંત્રની હત્યા છે. એટલા માટે ગુજરાતી તરીકે, દેશવાસી તરીકે આપણે બધાએ જાગવાની જરૂર છે. આ ફક્ત કોંગ્રેસ કે આપ કે વિપક્ષની વાત નથી. આ મારી કોઈ સીટની વાત નથી. બલિદાનોના પગલે આપણને મતદાનનો અધિકાર મળ્યો છે. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છીનવવાની કોશિશ કરે એ કોઈ પણ સંજોગોમાં ન ચાલે. બીજી બહુ જ મહત્વની વસ્તુ કે 15મી જાન્યુઆરી થી લઈને આ 5 દિવસમાં 10 લાખ વાંધા કઈ રીતે આવી ગયા? ગુજરાતના નાગરિકોએ પોતાના હકના અધિકાર માટે બીપીએલ કાર્ડની અરજી કરવી હોય તો રાતોરાત બિચારા કરતા નથી. તો રાતોરાત 7 નંબરના ફોર્મ 5 દિવસમાં, 7 દિવસમાં 10 લાખ ભરાઈ ગયા. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કઈ રીતે શક્ય છે? મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં એક સુઆયોજિત ષડયંત્ર ગોઠવાયું, એનું પ્લાનિંગ થયું, કોઈએ ટોપ ટુ બોટમ સૂચનાઓ આપી, એ સૂચનાનું અમલીકરણ થયું અને અમલીકરણના ભાગરૂપે જોયું કે ભાઈ વડગામ વિધાનસભામાં, સિદ્ધપુરમાં, દરિયાપુરમાં, 2012ની વિધાનસભામાં અને 14ની લોકસભામાં, 17ની વિધાનસભા અને 19ની લોકસભામાં, 22ની વિધાનસભા અને 24ની લોકસભામાં કયા બૂથમાં કોંગ્રેસના મતદારો રહ્યા છે ત્યાંથી નામ કમી કરાવી દો. ત્યાં ફોર્મ નંબર 7 ભરીને વાંધો લો એટલે એને કોરમ પે ચડાવી દો. હવે આ 25,000 લોકોની વિરુદ્ધ ફરિયાદ થઈ મારા વિધાનસભામાં, એટલે 25,000 લોકોએ સાબિત કરવાનું કે નાના ભાઈ હું તો એનો જ છું, હું મતદાર છું, હું રાશન લઉં છું, જો નિયમિત મને રાશન મળે છે, હું અહીંયા નિયમિત વોટિંગ કરું છું, બીજી સરકારી યોજનાનો લાભ લઉં છું, આ મારું ઘર, આ મારું ભાડા ચિઠ્ઠી, આ મારું વીજળીનું બિલ. એટલે મેં અચાનક એક દિવસ ફરિયાદ કરી અને જિલ્લા કલેક્ટર તંત્રએ ફરિયાદો રિસીવ કરી લીધી. ફરિયાદ કરનારો માણસ કોણ છે, એની ક્રેડિબિલિટી શું, કશું જ નહીં જોવાનું. ફોર્મ નંબર 7 આવ્યું એટલે લઈ લો. ફોર્મ નંબર 7 રિસીવ કરતા પૂર્વે તમે એને પૂછો તો ખરા કે જિગ્નેશભાઈ તમે કહો છો હરિભાઈ અહીંના મતદાર નથી, શેના આધારે કહો છો? કંઈક પ્રાઇમા ફેસી મટીરિયલ તો આપો. રાઈટ. હવે હરિભાઈ હું તો એનું મતદાર જ છું. એટલે હરિભાઈ પોતાનું બધું કામ મૂકીને એ સાબિત કરવા નીકળે કે હું મતદાર છું. અરે મારા આધાર પુરાવા, અને આધાર પુરાવા બીજી 10 વસ્તુ શોધવાની. એટલે હરિભાઈએ 65, 70 કે 72 વર્ષની ઉંમરે 50 વર્ષ પહેલાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શોધવા નીકળવાનું. એ ના મળે તો મા બાપનો દાખલો શોધવા નીકળવાનું. તો આ બધી પ્રક્રિયા કેમ કરી રહ્યા છીએ? કેમ કે ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે હવે આવા ષડયંત્રો સિવાય એમની વોટ બેંક બચે એમ નથી. ઓલરેડી લોકસભામાં 240 સીટ પર આવી ગયા અને એ પણ ષડયંત્રથી, એમાં પણ 100 બેઠકો તો ષડયંત્રથી જીત્યા છે. વોટ ચોરી કરીને જીત્યા. અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રી નિર્મલા સીતારામન, એમના હસબન્ડ પરકલા પ્રભાકરે જાહેરમાં કીધું કે લાખોની, કરોડો મતદારોની ચોરી થઈ છે. રાહુલ ગાંધીજીએ પણ સાબિત કરીને બતાવ્યું, આરોપ નહીં, સાબિત, કે બ્રાઝિલની મોડલે 22 વોટ કર્યા હરિયાણામાં. હાઉ ઇઝ ઇટ પોસિબલ? 3 માળનું મારું મકાન હોય અને ઠાંસીને ભરીએ, ઠૂસીને ભરીએ તો 12, 15, 20, 25 લોકો રહે. એક ઘરમાંથી 500 મતદાર કઈ રીતે નીકળ્યા? શિરડીમાં તો 3,000 નીકળ્યા હતા એક મકાનમાંથી. મતદારો નીકળ્યા. કલેક્ટરે કબૂલ કર્યું હતું કે 3,000 હતા. રાઈટ. હવે એક ઘરમાંથી 3,000 મતદાર, એક ઘરમાંથી 168, એક ઘરમાંથી 206, એક ઘરમાંથી 500, અને છતાં આપણે દેશ તરીકે ચૂપ રહીએ બિલકુલ નહીં ચાલે. આ મારી વિધાનસભાની વાત નથી, કોંગ્રેસ પાર્ટીની વાત નથી, આ દેશને બચાવવાની, લોકતંત્રને બચાવવાની વાત છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર આખા ગુજરાત અને દેશે સમજવાની જરૂર છે. આવી વાત છે. જિગ્નેશ, હવે આ ષડયંત્ર ચાલ્યું, હું પૂછું વચ્ચે, તમે કહી શકશો
તો એનો પ્રતિકાર કરવા માટે તમે શું યોજના બનાવો છો? આખા ગુજરાતના દરેક જિલ્લામાં અમે પ્રોટેસ્ટ પ્લાન કરી રહ્યા છીએ. એક મોટો રાજ્યવ્યાપી કાર્યક્રમ પ્લાન કરી રહ્યા છીએ અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જવા સુધીની પણ અમે લગભગ ચર્ચા વિચારણા પક્ષ તરીકે કરી છે. ટૂંક સમયમાં માનનીય અમિતભાઈ ચાવડા દ્વારા પ્રદેશ પ્રમુખ દ્વારા એની જાહેરાત કરવામાં આવશે. નાના મોટા પ્રોટેસ્ટ ગ્યાસુભાઈ શેખ દ્વારા, શૈલેષભાઈ પરમાર દ્વારા, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા, સિદ્ધપુરમાં ભાઈ ચંદનજીભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યા. હું પણ મારા વિધાનસભામાં કાર્યક્રમ પ્લાન કરી રહ્યો છું. એટલે રોડ ઉપર પણ લડીશું અને સાથોસાથ લીગલ બેટલ પણ આની લડવી પડશે. જનતામાં જાગૃતિ પણ લાવવી પડશે. અને દરેક ફ્રન્ટ ઉપર અમે આ મુદ્દે લડવાના છીએ. આ મુદ્દામાં બિલકુલ લડવું પડશે અને લડીશું જ અમે. જી, તમે કંઈક બીજું પણ કહેતા હતા. હા, એટલે બીજું એ કહેતો હતો કે રાહુલજીના ખુલાસો કર્યા પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ કોઈ ચોખવટ કે સ્પષ્ટતા કરતો જ નથી. એને સુરક્ષા કવચ છે જિગ્નેશ, એને સુરક્ષા કવચ મળી ગયું છે. સામે કોઈ એક્શન ના લઈ શકે એવો કાયદો બનાવી દીધો છે, એને ઇમ્યુનિટી આપી દીધી છે. એટલે જાણે કાનૂન અને બંધારણની ઉપર હોય એક એવી પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આના ગરીબ શ્રમિક જે રાષ્ટ્ર માટે ઉત્પાદન કરે છે, કોઈ પણ જાતિ કે ધર્મના હોય, એને તમે ચૂંટણીની લાંબી લાઈનોમાં લગાઈ કરો છો. હવે મારા વિધાનસભાની વાત કરીએ, 25,000 થી વધારે મતદારોએ લાઈનમાં ઉભા રહીને કલેક્ટર તંત્ર સામે, ઇલેક્શન કમિશન ઓફ ગુજરાત અને ઇન્ડિયા સામે સાબિત કરવાનું હું નાગરિક છું, હું મતદાર છું, હું અહીંનો જ છું. આ રહ્યા અમારા પુરાવા. શેના માટે? પણ મને એક પ્રશ્ન થાય છે કે તમારા બીએલએ જે છે એ શું કરે છે? અમારા બીએલએ તો બધું કામ કરીને આપ્યું. બીએલએ છોડીએ, એક સેકન્ડ માટે માની દઈએ કે અમારા બીએલએ કામ નહીં કર્યું, પણ બીએલઓ છે, શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓ, એ તો ગયા હતા ઘરે ઘરે. એમણે પરમેનન્ટલી શિફ્ટેડ, એબસન્ટની યાદી બનાવી. તો આ 25,000 વાંધા કઈ રીતે આયા? તો તમે એવું કહેવા માંગો છો બીએલઓ કામ નથી કર્યું? બીએલઓ નો તો ગળા સુધી આવી ગયો, લોકો સુસાઇડ કરે. એટલે તમારા ને મારા ઘરે બીએલઓ તમારા ને મારે ઘરે પહોંચ્યા પછી એમણે રેકોર્ડ ઉપર કીધું ના હરિભાઈ દેસાઈ છે, જિગ્નેશભાઈ મેવાણી છે. પણ અચાનક એક માણસ ઉભો થયો, ફોર્મ નંબર 7 ભર્યું કે હરિભાઈ એના માણસ જ નથી, જિગ્નેશભાઈ રહેતા જ નથી. એટલે મને નોટિસ. હવે મારે સાબિત કરવાનું કે હું અહીંનો જ છું. અને નોટિસ પાછી વોટ્સઅપ ઉપર બિહારમાં તો આપે છે. સુપ્રીમ કોર્ટે હમણાં એનો કોગ્નિઝન્સ લીધો. બીજું, બીએલઓ એ મતદાર ખરેખર ન હોય અને છતાં મતદાર બતાવ્યા હોય એવી ભૂલ કરી હોય કોઈ એક વિધાનસભામાં, તો 200, 500, 1000 વોટમાં કરી હોય, 1500, 2000, 2500 વોટમાં કરી હોય, 3000, 3500, 4000 વોટમાં કરી હોય, 25,000 માં નોટિસ, 25,000 માં વાંધા. ગ્યાસુદ્દીન શેખના વિધાનસભા ક્ષેત્રમાં 29,000 મતદારો સામે વાંધા. એટલે તમે એવું કહેવા માંગો છો કે 29,000 માણસો એ દરિયાપુરના રહેવાસી કે મતદાર નથી? મારા વિધાનસભાના 25,000 માણસો મતદાર નથી એવું તમે કહેવા માંગો છો? પણ તમારી જવાબદારી વધી જાય ને, તમારે જ તમારા મતદારોને પ્રોટેક્ટ કરવા પડે. બિલકુલ બિલકુલ બિલકુલ. પણ હવે શું, 182 માંથી 182 જીતવાનો આમનો સંકલ્પ? નહીં, એવું કરવું જોઈએ. ગુજરાતની જનતાએ સામૂહિક રીતે મળીને એવું કહી દેવું જોઈએ કે કામ કરો, તમને અમરપટ્ટો જ આપી દે લખીને, જાઓ 2000 વર્ષ તમે રાજ કરો. એટલે લોકતંત્ર પતી ગયું તમારું. 150 સીટો લાયા કઈ રીતે, તો હવે સમજાઈ રહ્યું છે. મને કોઈએ કહ્યું કે નવસારીમાં એક આખા પોકેટમાંથી 5500 મુસ્લિમોને ગાયબ કરી નાખ્યા, એઝ ઇફ ધે ડોન્ટ એક્ઝિસ્ટ. એટલે બહુ સિસ્ટમેટિકલી કોંગ્રેસની જે ગરીબ વંચિત સમુદાયોની જે કોર વોટ બેંક છે એને બહુ સિસ્ટમેટિકલી ટાર્ગેટ કરી છે. અને વિરોધ પક્ષ ના રહે, વિરોધ પક્ષ મજબૂતાઈથી રોડ ઉપર તો ઉતરે જેની પાસે માણસ હોય, ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ હોય. એક પણ માણસ ચૂંટાય નહીં, આવું ષડયંત્ર છો. પંડિત જવાહરલાલ નહેરુ તો પોતાની વિરુદ્ધ બોલવા અને લખવા માટે રાષ્ટ્રકવિ દિનકરને રાજ્યસભામાં મોકલતા અને કહેતા કે અમે ભૂલમાંથી શીખીએ. સાચી વાત છે, સાચી વાત. પણ નરેન્દ્રભાઈની માનસિકતા મને સુરત મહાનગરપાલિકાની એક ચૂંટણીમાં બરાબર સમજાઈ હતી. તમને ખ્યાલ હશે, હું માનું છું ત્યાં સુધી 98માં કેમ જે ત્યાં મહાપાલિકામાં જે ચૂંટણી થઈ, હું ભૂલતો વર્ષ,
તો એમાં 99 બેઠકો હતી સુરત મહાનગરપાલિકાની. 99 બેઠકોમાંથી 98 ઉપર બીજેપી જીતી હતી અને એક જે જીત્યો હતો બીજો એ પણ અપક્ષ બીજેપી નો રેબેલ હતો. મેં નરેન્દ્રભાઈને પૂછ્યું, મેં કીધું કે વિપક્ષ વિના તમે કઈ રીતે કામ કરી શકો? તો એને એ વખતે જવાબ આપ્યો હતો, જે હું એ વખતે એડિટર હતો સમકાલીનનો ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં, અને મેં લખેલું પણ. એમણે એમ કહ્યું કે અમારા લોકો વિપક્ષની ભૂમિકા ભજવશે. એટલે આ માનસિકતા તો પહેલાથી છે કે અમે જ, બીજું કોઈ નહીં. સત્તામાં પણ અમે, વિપક્ષમાં પણ. વિપક્ષમાં એમણે એમના જ પોઠિયાઓને મૂક્યા છે ને. અને કાં તો ઈડી, સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, ઇન્કમ ટેક્સ, એ છે ને એમની બ્રાન્ચીસ તરીકે કામ કરે છે. અને એમના માણસો પણ એવા મૂક્યા છે કે એક શબ્દ બોલી ના શકે. ભારતીય જનતા પાર્ટીના 8 થી 10 ધારાસભ્ય, સંસદ સભ્ય પત્રો લખ્યા કે અમને કોઈ પૂછતું નથી, કોઈ અધિકારી અમને ગાંઠતા નથી, કોઈ અમારા કામ થતા નથી, કોઈ અમને સાંભળતું નથી. એમના વ્યક્તિગત કામ પણ નહીં થતા હોય, પણ એમના વિધાનસભાના મતદારોના કામ પણ નથી થતા. આવા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ધારાસભ્ય, સંસદ સભ્ય પત્રો લખવા પડે, અને એકાદમીએ નહીં, 1 ડઝન લોકોએ લખ્યા છે. મતલબ કે નરેન્દ્રભાઈ અને અમિત શાહ જ બધું કંટ્રોલ કરે. અહીંયા 8 ચોપડી પાસ જેવા માણસોને બેસાડી દેવામાં આવે, કમ્પ્લીટલી બિલકુલ કોઈ ક્વોલિફિકેશન ના હોય એવા માણસને, જેથી ડાવોસ ગયા છે ભાઈ શ્રી આપણા સ્કોલર ને. હા, એટલે મને લાગે છે કે જિગ્નેશભાઈ, આપે જે આજે વાત કરી એ વાત ગુજરાતની તમામ જનતાને માટે લાગુ પડે છે અને બધાએ જાગવાની જરૂર છે. ગુજરાત જ શું કામ, આખા દેશની જનતાએ જાગવાની જરૂર છે. અને જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ઇલેક્શન કમિશનરોને એમની પસંદગી પણ મોદી અને શાહ પોતે જ નક્કી કરે છે, કારણ કે રાહુલ ગાંધી એ 3 સભ્યોમાં છે પણ 2 વિરુદ્ધ 1 થાય છે. એટલે એમણે જેને મૂકવો છે એ જ એમનો નિષ્ઠાવંત, અને અમિત શાહનો જ સેક્રેટરી છે ને એ અત્યારે ચીફ ઇલેક્શન કમિશનર છે. એટલે એમના કયાગરા જ ત્યાં રહે છે. અને બીજું, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને તો એમણે કમિટીમાંથી કાઢી નાખ્યા કાયદાની અંદર સુધારો કરીને, અને કાયદામાં સુધારો કરીને વિપક્ષને સંસદની બહાર મોકલીને એમણે છે ને જે કાયદો કર્યો એની અંદર એમણે આમને સુરક્ષા કવચ આપી દીધું. ઇલેક્શન કમિશન આખી જિંદગી તમારી સામે કોઈ સિવિલ કે ક્રિમિનલ કેસ નહીં થઈ શકે, એટલે તમે બેફામપણે જે નિર્ણયો અમારી તરફેણમાં લ્યો એના માટે તમને છૂટ છે. જે ઇમ્યુનિટી, જે સુરક્ષા કવચ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને નથી, રાજ્યપાલોને નથી, પ્રાઇમ મિનિસ્ટરને નથી, સ્પીકરને નથી, એ ભાઈ શ્રી આપણા ચીફ ઇલેક્શન કમિશનર અને કમિશનરોને છે. મને લાગે છે કે દેશની લોકશાહી એ ખતમ થવા બેઠી છે. પણ જિગ્નેશ મેવાણી જેવા અથવા તો અમિત ચાવડા જેવા કે ગ્યાસુદ્દીન શેખ જેવા, જેમણે આ વખતે પણ જ્યાં જગવી છે, એ માત્ર એમના પોતાના માટે નથી જગવી, એ આખા દેશના અને લોકશાહી અને બંધારણના હિતમાં કરી છે. એટલું આપણે કહીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. જિગ્નેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.